અત્યાર સુધી તમે જે અવાજને સ્ટેજ પર લોકગીતો અને ડાયરાની રમઝટ બોલાવતા સાંભળ્યો છે એ જ અવાજ હવે રાજનીતિના મેદાનમાં ગુંજવાનો છે। જ્યાં મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતની લોકપ્રિય ગાયિકા રાજલ બારોટની। રાજલ બારોટે હવે સંગીતની દુનિયામાંથી રાજકારણના અખાડામાં એન્ટ્રી કરી લીધી છે, પરંતુ તેમને ટિકિટ કેમ મળી તેની પાછળના અસલી કારણો શું છે, ચાલો આપણે આજના વિડીયોમાં જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, રાજલ બારોટ ગુજરાતના અત્યંત લોકપ્રિય અને લોકલાડીલા ગાયક સ્વ મણિરાજ બારોટના પુત્રી છે। મણિરાજ બારોટે ગુજરાતની સંગીત ક્ષેત્રે જે નામના મેળવી હતી તે જ વારસાને રાજલ બારોટે આગળ વધાર્યો છે। નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ રાજલે મક્કમતાથી પોતાની ત્રણેય બહેનોની જવાબદારી સંભાળી અને સંગીતની દુનિયામાં પોતાનું સ્થાન મેળવ્યું। હવે રાજલ બારોટ ચૂંટણી લડવા જઈ રહી છે, ત્યારે આજે આપણે જાણીશું કે ક્યાંથી લડશે ચૂંટણી અને તેમને કેવી રીતે મળી ટિકિટ। મિત્રો, રાજલ બારોટ, જેમને હવે આપણે રાજલ બામણિયા તરીકે પણ ઓળખીએ છીએ, તેમણે ગીર સોમનાથના ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભર્યું છે। પ્રખ્યાત લોકગાયક મણિરાજ બારોટની દીકરી હવે લોકગાયિકામાંથી લોકપ્રતિનિધિ બનવા તરફ ડગ માંડી રહી છે। ટિકિટ મળવા પાછળના 4 મુખ્ય કારણો। પહેલું, મજબૂત સાસરી પક્ષ। મિત્રો, રાજલના પતિ અલ્પેશ બામણિયા ઉના નગરપાલિકાના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે। તેમનો પરિવાર ઉનામાં રાજકીય રીતે ઘણો પ્રભાવશાળી છે। જ્ઞાતિનું સમીકરણ, જે બેઠક પરથી રાજલ ચૂંટણી લડી રહ્યા છે તે ઓબીસી અનામત બેઠક છે। ઉનામાં કોળી સમાજનું મોટું વર્ચસ્વ છે અને બામણિયા પરિવાર આ સમાજમાં ઘણું માન ધરાવે છે। મોટું રાજકીય કનેક્શન। મિત્રો, તમને જણાવી દે કે ગુજરાતના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીના દીકરી દીપાબેન પણ આજે પરિવારમાં પરણેલા છે, એટલે કે રાજલ બારોટ પાસે મોટા ગજાના નેતાનો પણ સપોર્ટ છે। પોતાની લોકપ્રિયતા એક કલાકાર તરીકે રાજલ બારોટની પોતાની ફેન ફોલોઈંગ લાખોમાં છે। ભાજપ આ લોકચાહનાનો ફાયદો ચૂંટણીમાં મેળવવા માંગે છે। રાજલ બારોટનું શું કહેવું છે? મિત્રો, ઉમેદવારી નોંધાવ્યા બાદ રાજલ બારોટે જણાવ્યું કે ઉના તેમનું સાસરું છે અને અહીંના લોકોએ તેમને ઘણો પ્રેમ આપ્યો છે। સરકારના વિકાસના કામો જોઈને તેમને પણ લોકોની સેવા કરવાની ઈચ્છા થઈ રહી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ લોકોના ભરોસા પર ચોક્કસ ખરા ઉતરશે। શું થશે ચૂંટણીનું પરિણામ? મિત્રો, હવે સવાલ એ છે કે શું રાજલ બારોટ ભાજપના વિશ્વાસ પર ખરા ઉતરશે? જે રીતે ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે અને જે રીતે રાજલ બારોટ લોકપ્રિયતા મળી રહી છે તે જોતા વિજય નિશ્ચિત ગણાય છે, પરંતુ રાજકારણ પલટાતા વાર નથી લાગતી। અહીં ક્યારે શું થઈ જાય કોઈ નક્કી નહીં। રાજકીય પંડિતોનું માનવું છે કે રાજલ બારોટના એન્ટ્રી તો માત્ર શરૂઆત છે। આવનારા સમયમાં તેઓ વિધાનસભામાં પણ જોવા મળી શકે છે। શું તમને લાગે છે કે ગાયિકા તરીકે જેટલી સફળતા મળી છે તેમજ તેમને રાજકારણમાં મળશે? તમારા વિચારો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો। અને જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ મિસ્ટર ગુજુ જ્ઞાનીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત।